નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે વાત કરીશું મેલડીમાં પર અડગ વિશ્વાસ એક સત્ય પ્રેરિત કથા પર। તો ચાલો શરૂઆત કરીએ। એક ગરીબ માણસ જેના ઘરમાં ખાવા માટે પણ કશું નહોતું, પણ તેણે મેલડીમાં પર એવો વિશ્વાસ રાખ્યો કે એક રાતમાં જ તેનું નસીબ બદલાઈ ગયું। શું ખરેખર માં એટલી શક્તિશાળી છે? આ કથા સાંભળ્યા પછી તમે પણ જય મેલડીમાં બોલવા પર મજબૂર થઈ જશો। એક નાનું ગામ હતું જ્યાં એક ગરીબ માણસ રમેશ રહેતો હતો। તેના પરિવારની હાલત બહુ જ ખરાબ હતી। રોજની રોટલી માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો, પણ રમેશ પાસે એક જ શક્તિ હતી, તેનો મેલડીમાં પર અડગ વિશ્વાસ। દરરોજ સવારે અને સાંજે તે માના મંદિર જતો, દીવો પ્રગટાવતો અને દિલથી પ્રાર્થના કરતો, હે માં, મને શક્તિ આપો, હું ક્યારેય તમારો વિશ્વાસ નહીં તોડું। એક દિવસ એવી સ્થિતિ આવી કે રમેશના ઘરે એક પણ દાણો ન રહ્યો। બાળકો ભૂખ્યા હતા, પત્ની રડતી હતી, પડોશીઓ પણ હવે મદદ કરવા તૈયાર નહોતા। તે રાત્રે રમેશે માતાના ચરણોમાં બેસીને રડતા રડતા કહ્યું, હે માં, હવે હું તૂટી ગયો છું, પણ તારી ઉપરનો વિશ્વાસ હજી જીવી રહ્યો છે। તે રાત્રે તે ભૂખ્યો જ સૂઈ ગયો, પણ તેની આંખોમાં એક આશા હતી કે માં જરૂર મદદ કરશે। મધ્યરાત્રે રમેશને સ્વપ્ન આવ્યું। મેલડીમાં તેના સામે આવી અને કહ્યું, બેટા, કાલે સવારમાં તારા ખેતરમાં જા, ત્યાં તને આશીર્વાદ મળશે। સવારે રમેશ ખેતરમાં ગયો અને ત્યાં એક જૂનો મટકો મળ્યો। જ્યારે તેણે મટકો ખોલ્યો, તેમાં સોનાના સિક્કા હતા। રમેશના આંખોમાં આંસુ આવી ગયા। તે સમજી ગયો, આ તો મેલડીમાંનો ચમત્કાર છે। આ પછી રમેશનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું। તે ગરીબીમાંથી બહાર આવી ગયો, પણ સૌથી મહત્ત્વની વાત, તે ક્યારેય મેલડીમાંને ભૂલ્યો નહીં। તે ગામમાં એક મોટું મંદિર બનાવ્યું અને બધા લોકોને કહ્યું, માત્ર એક જ વસ્તુ સાચી છે, વિશ્વાસ। જો તમે પણ દિલથી મેલડીમાં પર વિશ્વાસ રાખશો, તો માં તમને ક્યારેય એકલા નહીં છોડે। જય મેલડીમાં લખીને કોમેન્ટ કરો અને વિડીયો શેર કરો। તમે નહીં જાણો ક્યારે માં તમારી જિંદગીમાં પણ ચમત્કાર કરશે। જય શ્રી રામ।